હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય સાંકલા કોમલની ચેનલમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા ગુજરાતીઓ? મજામાં છો ને? તો આ બેટા શું થયું? મારા છોકરાને શું થયું? હા, કોણે માર્યું તને? કોણે માર્યું? અલા, કેમ મારો છો તમે છોકરાઓને? અરે ઊભા રહો, તમે ઊભા રહો. ક્યાં દોડું છું? ફટાફટ ટિફિન લઈને જાઓ. એ દીકુ અંદર જાવ. લે અંદર આવી જાય બેટા. હવે ધૈર્ય કોનો અવાજ આવે? કોની સિસોડી વાગી છે? કામ કરવા દે એમ લાગતું નથી મને. અહીંયા આવ તું. ભૂત આવી, તને ખબર હે? ભૂત આવી. બ્લોગનો ટાઈમ છે અને જૂનોમાં થોડા માઇન્ડ બેસી ગયું છે. મસ્તી કરવી છે એને, પર મસ્તી તો અમે રોજ જ કરીએ છીએ. ब्लॉग आता है हिंदी में, मतलब कि એમાં થયું છે એમ કે હું તો હિન્દીમાં બ્લોગ બનાવતી હતી, પણ એમાં એમ એક ફેમિલીમાં બધા ગુજરાતી બોલે છે, મતલબ કે પ્યોર મારવાડી. ગુજરાતી તો કમ જ બોલે છે, પ્યોર મારવાડી બોલે છે. આસ પડોશમાં બી બધા લોકો ગુજરાતીમાં વાત કરે છે. તો એમાં એમ છે કે હું કદાચ બહાર જોઉં તો એમ પૂછું કે કેમ છો બધા મજામાં? तो एम तो ना कहें नहीं लोगों कि हाँ गाइस, हेलो गाइस, कैसे हो आप सभी? ऐसे तो ऐसे बोल नहीं सकते, ऐसे तो सिर्फ मैं ही बात करती हूँ. तो એમાં આ વાત છે. તો બધા બ્લોગ હું બનાવતી હતી હિન્દીમાં, પણ હવે આ મારો છેલ્લો વિડીયો છે કે જે હું અડધું હિન્દી અને અડધું ગુજરાતીમાં બોલી રહી છું, કેમ કે સ્ટાર્ટિંગમાં મને ખબર નથી કે મારે કઈ ભાષાનો ઉપયોગ કરવો પડે. પર હવે મને ખાસા ટાઈમથી મેં યુટ્યુબનું ચાલુ કર્યા પછી મને હવે એવું લાગે છે કે હવે મારે હિન્દીમાં મને મજા આવે છે એમ નથી, કેમ કે હું હિન્દીમાં બોલું છું, બીજા બધા ગુજરાતી બોલે છે. હું કદાચ બજાર જતી રહું કે સામાન લેવા જતી રહું તો હવે બધા ગુજરાતીમાં જ વાત કરે છે, કોઈ હિન્દીમાં બોલતું નથી, તો બધું ઓકવર્ડ લાગે. એ માટે હવે આ બ્લોગ પછી મારા બધા જ બ્લોગ ગુજરાતીમાં આવશે. હિન્દીમાં તો થોડું અઠ્ઠે કઠ્ઠે થઈ જાય તો તમે બધા ગુસ્સે ના થતા, વાંચતા નહીં અમારા પર. અમારે અઠે કઠે ભાષાનો વધારે ઉપયોગ થાય છે બોલવામાં. મોસંબી બેટા પતી ગઈ. હમણાં પપ્પાને ફોન કરું, લઈ આવશે બેટા. ફ્રીજ ખોલ ભલે, અંદર કશું જ નથી બેટા. નથી, દહીં દૂધ આવું જ પડ્યું છે. પડ્યું હોય તો મમ્મા તને આલે ના. મને થોડી જોર આવે આવતું. મને જોર નહીં આવતું, તું ખવડાવતા બેટા. પપ્પાને કોલ કરો, હમણાં આવે. પપ્પાને કોલ કરશો ને પછી બંગાઈશ મોસંબી. તાર ભાણ મરે મમ્માને મોડું થાય, રસોઈ બનાવી. હમણાં દાદીને બધા આવતા રહેશે, બોલશે કે હજી જમવાનું નથી બનાવ્યું. તે ઘેર શું કર્યું આટલી વાર? હું તો છોકરાઓને બધાને લઈને ગઈ હતી ને. હા તો ચૂપ રહી જાય બેટા. હવે શાંત થઈ જાય થોડું. ચવાણું ખાવું હે? ચવાણું ખાવું હે? હા રોડ તો જમવાનું બનાવો, જમી લે બરાબર. હમણાં જેમાં એક કામ કર, હમણાં જ્યુસ વાળો આવશે, પેલો શેરડી જ્યુસ વાળા અંકલ આવશે ને ત્યારે જ્યુસ પાઈશ બરાબર. તું તો મારા જેણિયન પપ્પા આવી ગયા છે. જેનુ જેનુ પપ્પા તાર માટે શું લાવ્યું બેટા? જેનું પપ્પા શું લાવ્યું તાર માટે? જેનું જેનું મંચુરિયન.